આયુર્વેદ જ શા માટે? સમુદ્ર મંથનના અંતે ભગવાન ધન્વંતરી અમૃત કુંભ લઈને નીકળે છે, જેમાંથી અમૃતનું પાન દેવોને કરાવે છે અને મનુષ્ય જીવન માટે વનૌષધિ અને આયુર્વેદનું જ્ઞાન લાવે છે. અત્યારે ઘણા લોકોમાં એવી માનસિકતા છે કે આયુર્વેદે માત્ર દેશી ફાંકી છે. આયુર્વેદે દેશી ફાંકી નથી, પરંતુ એક સરળ અને સંતુલિત જીવન જીવવા માટેનું શાસ્ત્ર છે. આપણે ઘણી વખત આપણા ઘરના સભ્યો પાસે સાંભળ્યું હશે કે ઋતુ મુજબ શું સાવચેતી રાખવી જોઈએ કે જેથી આપને રોગ થવાની સંભાવના ના રહે. જેમ કે ચૈત્ર મહિનામાં લીમડાની કોરનું સેવન કરવાથી આખું વર્ષ તાવ નહીં આવે. તે રીતે જ વૈશાખ મહિનાની શરૂઆતમાં ગામડાના ઘણા લોકો ગવારણું કરીને પીતા હોય છે, જેથી શરીરમાં તાપ અને ગરમી ના લાગે. જેમાં એક મોટા વાસણમાં પાણી ભરી તેમાં તજ, લવિંગ, એલચી, દેશી ગોળ વગેરે ઉમેરતા હોય છે અને તે પાણીને ઉકાળીને ઠંડુ કરી પીતા હોય છે. તે રીતે જ ગર્ભિણીને 6 થી 7 મહિના દરમિયાન કોટા ઉગાડેલા મગ અને ચણા ખવડાવવાનો રિવાજ છે, જેથી તેને શક્તિ મળે છે અને કમરનો દુખાવો થતો નથી. સ્વસ્થ રહેવું એ દરેક માણસની પ્રથમ નૈતિક ફરજ છે. જે રીતે માતા પોતાના બાળકનું રક્ષણ કરે છે, તે રીતે જ આપણે આપણા શરીરનું રક્ષણ કરવું જરૂરી છે. એટલા માટે જ આયુર્વેદ અપનાવો અને જીવનભર સ્વસ્થ રહો.